આગળ વાત કરીએ તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુભાષ ચંદ્ર બોઝની જાસૂસીનો મામલો ગરમાયો છે। બોઝના પરિવારજનો મોદી સાથે આ મામલે મુલાકાત કરવાના છે। મોદીના જર્મની પ્રવાસ દરમિયાન બોઝ પરિવાર સાથે મુલાકાત થશે। બર્લિનમાં મોદીને મળીને બોઝ પરિવાર જાસૂસી મુદ્દે વાતચીત કરશે। તો બોઝની જાસૂસીની ફાઇલોના ખુલાસા અંગે પણ માંગ કરવામાં આવશે। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા મોમનવાડમાં મોડી રાત્રે નજીવી બાબતે બે કોમના ટોળા સામસામે આવી જતા પથ્થરમારાની ઘટના બની છે। રાત્રિના સમયે ક્રિકેટ રમવા બાબતે બોલાચાલીમાં આ પથ્થરમારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ અઠવાલાઇન્સ પોલીસ અને ચોક બજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। વધુમાં એસપી અને ડીસીપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મામલો વધુ બીચકે તે પહેલા જ પોલીસે કોમ્બિંગ ચાલુ કરી દીધું હતું। શરૂઆતના તબક્કામાં પોલીસે 15 જણાની અટકાયત પણ કરી લીધી હતી। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા આઝમ સાલેજી। આઝમ, બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારો સર્જાયો હતો, ત્યારે શું માહિતી છે? જી, નાનપુરા વિસ્તારમાં આવેલા જે મોમનાવાડના 4 રસ્તા નજીકનો બનાવ હતો। મોડી રાત્રે અહીંયા ક્રિકેટ રમત રમાઈ રહી હતી, ત્યારે જ બોલ એકબીજાને ના આપવા બાબતે ઉપરાંત બોલ વાગી જવાના કારણોસર પ્રથમ બોલાચાલીઓ થઈ હતી। ત્યારે બાદ મામલો બિચકાયો હતો અને પથ્થરમારો સહિત બાટલીમારો પણ કરવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતા પરથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને 10 જેટલા લોકોની અટકાયત કરી પોલીસ સ્ટેશન રવાના કરવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ચાલી રહી છે અને જે મુખ્ય સૂત્રધારો છે પોલીસના પકડથી દૂર હોવાથી તેમને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી, આભાર આઝમ માહિતી આપવા માટે।